અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો હવે બાગાયતી ખેતી કરતા થયા છે। પરંપરાગત ખેતી છોડી અને ખેડૂતો બાગાયતી પાકોનું વાવેતર કરી રહ્યા છે અને બાગાયતી પાકમાંથી સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે। બાગાયતી પાક જે ઝડપથી ઉત્પાદન આપતો પાક હોય છે અને બાગાયતી પાકમાંથી સારી એવી આવક પણ મળતી હોય છે। અને અમરેલી જિલ્લાના ખેડૂતો બાગાયતી પાકનું વાવેતર કરે છે, જેમાં સબસિડી પણ મળે છે। ત્યારે ગમા પીપળિયા ગામના ખેડૂતે સીતાફળનું વાવેતર કર્યું છે। ગોલ્ડન સીતાફળનું વાવેતર કરી અને સારું એવું ઉત્પાદન મેળવ્યું છે। અમરેલી જિલ્લામાં ખેડૂતો હવે બાગાયતી પાકમાં સીતાફળ, જામફળ, કેરી તેમજ અલગ અલગ પાકનું વાવેતર કરી રહ્યા છે અને સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે। ગમા પીપળિયા ગામના આ ખેડૂતે ગોલ્ડન વેરાયટીનું વાવેતર કર્યું છે। મારું ગામ છે ગમા પીપળિયા, બાબરા તાલુકો, જિલ્લો અમરેલી છે। મારું નામ પ્રેમજીભાઈ ગોવિંદભાઈ પાનસરિયા છે। મેં આ સીતાફળી વાવી અને 100 વર્ષ થયા। એમાં ચોથે વર્ષે મારે ફાલ સારો લાગ્યો છે। 2.5 વીઘાની સીતાફળી, એમાં 380 થળિયા છે। 70 રૂપિયા લેખે રોપ મારે આવ્યો હતો। ચોથે વર્ષે ફાલ લાગ્યો ને તો મારે વીઘે 52,000 ઉપરની ઉત્પાદન આવ્યું હતું। ટોટલ 2.5 વીઘાની છે એટલે 1.5 લાખ આજુબાજુ મારે ઉત્પાદન એ વર્ષે આવ્યું હતું। સારું ઉત્પાદન આવ્યું હતું અને કોઈ ખર્ચો મેં કર્યો નથી। એમાં ખાલી 2 વખત મિલીબાગની દવા છાંટી હતી બસ, બાકી કોઈ ખેતી ખર્ચો કે ખાતર કે એવું કાંઈ નાખ્યું નથી। અને હવે આ છોડ આમ સારા થયા છે એટલે એવું લાગે છે કે ઉત્પાદન વધશે ખરું એમ જોતા। બાગાયતી પાકમાં ખેતીનો અન્ય ખર્ચ થતો નથી અને જેથી ખેડૂતોને સારું એવું ઉત્પાદન નફાકારક મળી રહે છે। બાગાયતી પાક 2 વર્ષના સમયગાળાથી જ ઉત્પાદન આપતો થાય છે। ત્યારે હાલ આ ગમા પીપળિયા ગામના ખેડૂતે સીતાફળનું વાવેતર કર્યું હતું। 70 રૂપિયાનો એક રોપો લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ પૂર્ણ 2 વીઘામાં આ સીતાફળનું વાવેતર કર્યું હતું અને આખરે ચોથા વર્ષથી વધુ સારું ઉત્પાદન મળી રહેતું છે। 50,000 થી 60,000 રૂપિયાનું એક વીઘે ઉત્પાદન મળી રહે છે, તો જેની સામે ખર્ચ માત્ર 1,000 થી 3,000 રૂપિયા સુધીનો થાય છે, જેથી સીતાફળમાં સારો એવો નફો થાય છે અને એક વર્ષમાં 1.5 લાખ રૂપિયાનું વાર્ષિક ઉત્પાદન મળી રહેતું હતું અને ચાલુ સિઝનમાં પણ જેઓને અંદાજિત 1,40,000 સુધીનું ઉત્પાદન મળ્યું છે। અને બાગાયતી પાકમાં જેમ જેમ વૃદ્ધિ અને વિકાસ થાય છે તેમ ઉત્પાદનમાં સતત વધારો થાય છે, જેથી આગામી વર્ષમાં 1,70,000નું ઉત્પાદન થવાની આશા છે।